રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। ડિમોલેશનના ખર્ચ મામલે નક્કર કાર્યવાહી ન થયાના આક્ષેપ। ડિમોલેશનમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર અને મિલીભગતના કોંગ્રેસે આરોપ મૂક્યા છે। જનરલ બોર્ડમાં સમગ્ર મામલે યોગ્ય જવાબ રજૂ ન કરાયાનો દાવો કર્યો। કોંગ્રેસ કોર્પોરેટરોએ તપાસ સમિતિ પર પણ સવાલો ઉઠાવ્યા। નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીને તપાસ સોંપવા માંગ। રાજકોટ જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા ને ઘરના દાખલા જેટલા બીજા તપાસ સમિતિમાં છે એ બધા રાજકોટ મહાનગરપાલિકાના છે। બહારના અધિકારી ફક્ત એક જ હતા, પીજીવીસીએલના એમડી। તો આમાં શું થઈ શકે એ તમે જાણો છો। મહત્વનું છે કે જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો પહેલેથી જ ચર્ચામાં રહ્યો છે, ત્યારે ફરીવાર કોંગ્રેસે ડિમોલેશન અને તેમાં થયેલા ખર્ચ મામલે સવાલ ઉઠાવ્યા। તો આ સાથે જ પીજીવીસીએલના એમડીની બદલી થયા બાદ તપાસ સમિતિના નવા અધ્યક્ષની પણ જાહેરાત ન કરવા મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા છે। ત્યારે નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીની તપાસ સમિતિ રચાય અને ફરીવાર સમગ્ર મુદ્દાની સઘન તપાસ થાય તેવી માંગ ઉઠી છે। જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા। તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ।